વાડીએ જવા માટે પાણીના નાળામાંથી બાઇક પસાર કરવી પડી. વાડી સુધી ખતરનાક રસ્તો. હાય ગાઈસ, વેલકમ ટુ અક્રમશેખ વ્લોગ. તો ગાઈસ, અત્યારે અમે જઈ રહ્યા છીએ વાડી તરફ. અત્યારે અમે રસ્તામાં જ છીએ અને આજે વાતાવરણ ખરેખર એકદમ મસ્ત છે. ચારે બાજુ જુઓ લીલુંછમ વાતાવરણ અને ઠંડો પવન અને બાઇક પર રાઈડ કરવાની એક અલગ જ મજા આવી રહી છે. બાઇક ચલાવતા ચલાવતા આસપાસનું વાતાવરણ જોવાની પણ એક અલગ જ મજા હોય છે. એક બાજુ લીલા ખેતરો, બીજી બાજુ ઝાડ પાન અને ઉપરથી વાદળછાયું વાતાવરણ. એવું લાગે કે બસ આ રસ્તો પૂરો જ ન થાય અને આપણે આમ જ ફરતા રહીએ. પણ ગાઈસ, અમે જે રસ્તે વાડી જઈ રહ્યા છીએ ને એ જ રસ્તે પાછા આવવાના નથી. રિટર્નમાં આપણે વાડી વાળા બીજા રસ્તેથી આવવાનું છે અને એ રસ્તો એટલે ફૂલ ઓફ રોડિંગ, એટલે કે સીધો સરસ રોડ નહીં, કાચો રસ્તો, મોટા મોટા પથ્થરો, કાદવ, પાણી અને બાઇક ચલાવી એટલે આખું એડવેન્ચર. પણ અત્યારે તો આપણે જઈ રહ્યા છીએ નોર્મલ રોડ ઉપરથી. અને ગાઈસ, આ રસ્તા પરથી આગળ જતા તમને એક મસ્ત જગ્યા દેખાશે. આ જુઓ ગાઈસ, અહીં રસ્તા પર અહીં પાણી ભરાયેલું છે અને આની આગળ જે છે ને ત્યાં ધારીનો ડેમ આવેલો છે. વરસાદની સિઝનમાં આ આખો વિસ્તાર એકદમ સુંદર બની જાય છે.